મિત્રો, આપણે જે રોજે રોજ શાકભાજી, ફળ, તેલ કે અનાજ ખાઈએ છીએ એના મારફતે આપણા શરીરમાં પુષ્કળ ઝેર જાય છે. તમને પણ ખબર હશે. એ જવાનું કારણ છે કે આપણા ખેતરોમાં જે પેસ્ટિસાઇડ દવાઓ વપરાય છે એના હિસાબે એ દવા આપણા શરીરમાં જવાની છે. તો એને ડિટોક્સ કરવી હોય, મતલબ કે એને આપણા શરીરમાંથી દૂર કરવું હોય, આપણા શરીરને ક્લીન કરવું હોય, તો એના માટેનો એક ઘરેલું પ્રયોગ આપું છું. મિત્રો, એમાં કઈ કઈ વસ્તુ લેવાની છે ખાસ એ નોટ કરી લેજો. મેથી 50 ગ્રામ, ઇન્દ્રજવ 25 ગ્રામ, કાચકા 5 નંગ, સુવાદાણા છે 40 ગ્રામ, કાળી જીરી છે 25 ગ્રામ, સંચળ છે 20 ગ્રામ અને પીપળી મૂળ છે 10 ગ્રામ. આ તમામ વસ્તુઓ તમને ગાંધીની દુકાનેથી આસાનીથી મળી જશે. હવે એમાં મેથી, ઇન્દ્રજવ, કાચકા, સુવાદાણા અને કાળી જીરી આ બધાને તમારે એક લોઢીમાં આખા પાખી શેકી લેવાની છે. શેકી અને પછી આ બધાનો પાવડર કરી નાખવાનો છે અને છેલ્લે તમારે સંચળ એમાં ભેળવી દેવાનો. સંચળનો પાવડર આવે છે એ છેલ્લે ભેળવી દેવાનો છે એટલે તમારો પાવડર છે એ તૈયાર થઈ ગયો છે. અને રાતે સુવા ટાઈમે તમે અડધી ચમચી આ દરરોજ ગરમ પાણી સાથે લ્યો. 5 દિવસ લેવાનું છે. 5 દિવસ વચ્ચે ગેપ મૂકવાનો છે. ફરી 5 દિવસ લેવાનું છે. આવી રીતે નોર્મલ માણસ પણ દરેક માણસ આ પાવડર લઈ શકે છે. એનાથી તમારી બોડીમાં ઘણી બધી રાહત થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રોને શેર કરજો. ખૂબ ખૂબ આભાર.